નમસ્કાર, કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંઠી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સિલેક્ટની હેડલાઇન્સ પર। દિવસના રૂપિયો 15 પૈસા જેટલો નબળો થઈને 86.67 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા મજબૂત થઈને 86.52 ની સામે 86.47 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો। ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં એક રિકવરી આવતી આપણને દેખાય છે અને 98.22 ઉપર હવે આપણે જોઈ શકીએ છીએ। વધારે ચર્ચા કરીશું। એબાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। ચિંતનજી, સ્વાગત છે આપનું। અને કરન્સીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે ડોલર ઇન્ડેક્સમાં એક સારી રિકવરી આવી છે। 98.22 સુધીના સ્તર આપણે જોઈ શકીએ છીએ અને યુએસડીઆઈઆરની વાત કરીએ તો 15 પૈસાની મુવમેન્ટ અહીંયા આગળથી નરમાશ તરફ આપણે રૂપિયાની વાત કરીએ તો આવતો દેખાયો છે। તો સાની મેઇન ઇમ્પેક્ટ રહી છે કરન્સી પર? કરન્સી અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ જે યુએસ ની અંદર વાત થઈ રહી છે કે યુએસ ની અંદર જે એક્સપેક્ટેશન છે કે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ નીચે નહીં થાય અને જે yieldછે અત્યારે ત્યાં હજી બી 30 years yield અરાઉન્ડ 4.92 છે અને જે 10 years yield છે 4.38 છે। તો અત્યારે જે ડી-ડોલરાઇઝેશન થઈ રહ્યું છે બરાબર છે, પણ મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ એ યુએસ ની અંદર બી પોતાના ફંડનું થશે। એ જ ઇમ્પેક્ટ આપણને જોવાઈ રહી છે કે એફપીઆઈ નું રેગ્યુલર આપણે ત્યાંથી આઉટફ્લો છે ઇન્ડિયાની અંદર અને ઇક્વિટીની અંદર બી આજે બી ઇન્ડેક્સ નીચે નબળા સ્તરે જ બંધ થયું છે। તો આજે બી એફપીઆઈ નું બહુ બધું સેલિંગ હશે। તો એ જે છે પ્રેશર આપી રહ્યું છે। ફંડ જે છે એ અત્યારના લોકો લિક્વિડિટી તરફ પાછા જઈ રહ્યા છે। લિક્વિડિટીમાં ગોલ્ડ અને ડોલરની અંદર પૈસા રાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને આપણને આ દેખાઈ રહ્યું છે કે રૂપિયો વીક થઈ રહ્યો છે। આ રૂપિયો એટલે આપણે જોયું કે 86.75 ની કરી બનાવ્યું, પણ ઉપરમાં 87.20 87.50 સુધીના જ લેવલ આની અંદર આપણે જોઈ શકશું। એની ઉપર આપણે ત્યાં સપ્લાય લેવલ આરબીઆઈ હંમેશા આવી જઈ રહ્યો છે અને નીચેમાં અત્યારે જે 85.75 અને 85.80 નું જે લેવલ છે એ ખૂબ જ સારું લેવલ છે। ત્યાં બી ખૂબ જ સારું આપણને સપોર્ટ મળશે। સો બાય ઓન ડિપ્સ ની સ્ટ્રેટેજી રાખવી જોઈએ અને જેમ જેમ નીચે મળે એમ ડોલર બાય કરીને રૂપિયો વેચવો જોઈએ। ઓકે, તો આપણે કરન્સીની ચાલની ખાસ કરીને વાત કરી અને યુએસડીઆઈઆરમાં બાય ઓન ડિપની એક સ્ટ્રેટેજી અપનાવીને તમે ચાલી શકો છો। સોનાની વાત કરી લઈએ તો યુએસ અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલ થતા સોનાની કિંમતો ઉપલા સ્તરેથી તૂટતી જોવા મળી અને ડોલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીને કારણે નીચલા સ્તરેથી સપોર્ટ પણ મળતો દેખાયો છે। પણ ડોલર ઇન્ડેક્સમાં હવે પાછી ખાસી રિકવરી છે તો એની પણ ઇમ્પેક્ટ આપણને જોવા મળશે। તો સોનું અત્યારે આપણે કોમિક્સ પર જોઈએ તો ફ્લેટ કામકાજ અને એમસીએક્સ ઉપર જોઈએ તો 5% મજબૂતી દેખાઈ રહી છે। 98,000ના આસપાસના સ્તર પર આપણને કારોબાર થતા જોવા મળી રહ્યો છે। તો સોનાને અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ? એટલે અહીંયા એક આપણે કહી શકીએ કે પોઝિટિવ તરફ પણ એક નાની રેન્જની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે। હવે આગળ આપણે ફેડની મીટિંગ જોઈ રહ્યા છે અને જે રીતે આપણે અત્યારે ઉલ્લેખ કર્યો કે ઇક્વિટી માર્કેટમાં થોડું દબાણ બની રહ્યું છે, તો સોનામાં એક સેફ હેવન કે બાઇંગ આવી શકે કે નહીં? કઈ રીતે તમે સોનાને જોઈ રહ્યા છો? જણાવેન આપણે જેમ ફ્રાઈડે વાત કરી, મને ગોલ્ડની અંદર કોઈ નવી તેજી દેખાતી નથી, કોઈ નવા રીઝન દેખાતા નથી। જીઓપોલિટિકલ પ્રેશર જે હતા એ બધું ઓલરેડી પ્રાઇઝડ ઇન છે। અનલેસ એન્ડ અન્ટિલ કોઈ કન્ટ્રી પર ન્યૂ વોર થાય ત્યાં સુધી ગોલ્ડની અંદર બધું જ પ્રાઇઝડ ઇન છે। ડી-ડોલરાઇઝેશન અગર આપણે જોઈએ તો ચાઇનાની જે સેન્ટ્રલ બેંક છે ત્યાંને જે બાઇંગ આવ્યું અલોંગ વિથ કઝાકિસ્તાન ને પોલેન્ડ એ જૂનમાં મે અને એપ્રિલ કરતા ઓછું રહ્યું છે। તમે અગર ચાઇનીઝ માર્કેટનું પ્રીમિયમ જુઓ તો એ બી રિડ્યુસ થઈને $10 અત્યારના એસએચએફઈ ઉપર ચાલી રહ્યું છે। તમે અગર ત્યાંનો સ્ક્યુ જુઓ તો એ બી અત્યારના ગોલ્ડની અંદર 1.7 1.8 ની આજુબાજુ સીએમઈ ની જે વોલેટિલિટી ચાલતી હોય છે એ ચાલે છે, જે બી દર્શાવે છે કે એની અંદરની તેજી લિમિટેડ છે। ઉપરથી આપણે ટેકનિકલી અગર વાત કરીએ તો $3400 ની આગળ 3 વાર આવ્યું અને ત્યાંથી પાછું કરેક્શન આવ્યું। તો જેમ મારો વ્યૂ હતો ફ્રાઈડે કે કરેક્શન આવશે એ જ આપણે ફ્રાઈડે ઇવનિંગ જોવા મળ્યું અને હવે બી આ જે રીતે ઇન્ટરેસ્ટ રેટ બી જે રીતે વાત થઈ રહી છે કે ફર્મ જ રહેશે અને અનચેન્જ જેવું દેખાઈ રહ્યું છે, તો ગોલ્ડ છે ને પ્રેશરમાં જ રહેવાનું છે અને નીચેમાં આપણને એકવાર માટે $3200 સુધીની સ્પેસ બી દેખાડી શકે છે। તો સેલ ઓન રાઇઝનો જ કેસ બને છે। બટ વી એટ એબેન્સ ઓલવેઝ હું કહું છું કે અમે લોકો નેકેડ શોર્ટની વાત નથી કરતા હોતા, એટલે તમે અગર કરો તો એને બેર સ્પ્રેડની તરફથી કરવું જોઈએ અને તમારે પ્રોટેક્શન લઈને કરવું જોઈએ અને પોઝિશન સાઇઝિંગ પોતપોતાના રિસ્ક પ્રમાણે લેવું જોઈએ, એ હંમેશા મારી સલાહ રહેશે। પણ
જેવું ઉપર આવશે એમાં પ્રેશર દેખાશે જ. જે આપણે ઓલવેઝ, હું લાસ્ટ મારા ખ્યાલથી 2 મહિના 3 મહિનાથી જેટલી બી વાર આપણે વાત કરી એ કીધું છે ને, એવી જ રીતે ઉપર જેમ જેમ જાય છે ત્યાં સેલિંગ પ્રેશર આવે છે. તો હજી બી એ જ સેમ વ્યૂ મારો કન્ટિન્યુ રહેશે. ઓકે, તો સોનામાં ઉપલા સ્તરેથી સતત દબાણ આવતું દેખાઈ રહ્યું છે અને એ જ રીતની સ્થિતિ આગળ પણ બનતી દેખાઈ શકે છે અને કોમિક્સ ઉપર 3200ના લેવલની પણ એક સંભાવના આપણે જોઈ રહ્યા છે. તો આ એક આપણે સોનાની ચાલની વાત કરી છે. હવે જો ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ $38 સ્તર જળવાતા દેખાયા છે. તો સ્થાનિક બજારમાં કિંમતોની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળથી સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતો 1,12,950ની આસપાસ આવતી જોવા મળી રહી છે. તો ચાંદીમાં પણ હલકું દબાણ, પણ ચિંતનજી $38ના સ્તર અત્યાર સુધી તો સસ્ટેન લાગી રહ્યા છે. આગળ આપણે ચાંદીની ચાલ કેવી લાગે છે? $38 તૂટશે કે જળવાઈ શકે? MCXમાં પણ આપણે સતત ચાંદીને ખાસી નીચે આવતા જોઈ, જે નવા રેકોર્ડ સ્તર બન્યા ત્યાંથી. તો કઈ રીતે ચાંદીને આપની સલાહ બનશે? ગોલ્ડ અને સિલ્વરનું પોઝિટિવ કોરિલેશન છે. તો અગર હું ગોલ્ડમાં બેરીશ હોઉં તો ચાંદીમાં નવી તેજી ન થઈ શકે. હા, રિલેટિવલી ચાંદી બહુ સ્ટ્રોંગ છે. એનો જે સ્ક્યુ છે 7ની આજુબાજુનો સ્ક્યુ છે, કન્ટિન્યુઅસ ETF માં બાઇંગ આવી રહ્યું છે. એની અંદર જે પોઝિશન સાઇઝિંગ છે કોમેક્સની અંદર એ ગોલ્ડના ટોટલ વોલ્યુમ કરતા ખૂબ જ ઓછું છે. સો એ જે EV છે કે જે અત્યારના બીજા આપણે ઇન્ડસ્ટ્રીયલ યુસેજ છે એમાં ખૂબ જ વપરાઈ રહી છે, તો એ ડેફિસિટમાં છે. તો એનું જે પ્રાઇસનું કરેક્શન છે એ લિમિટેડ હોવું જોઈએ ઇન કમ્પેર ટુ ગોલ્ડ. એટલે ઇન્ડિરેક્ટલી તમે એમ કહી શકો કે ગોલ્ડ સિલ્વરનો રેશિયો હજી બી પ્રેશરમાં આવી શકે છે, ટુવર્ડ્સ 80 તરફ આવી શકે છે. પણ એબ્સોલ્યુટલી અગર તમે વાત કરો તો ચાંદીમાં બી મને નવી તેજી નથી દેખાઈ રહી. ચાઇનીઝ જે પ્રીમિયમ ચાલતું હતું, જે કરીબન $2 જેટલું પ્રીમિયમ ચાલતું હતું SHFE ની ઉપર, એ બી અત્યારના રિડ્યુસ થઈને $1.5-1.6 આવી ગયું છે. ઇન્ડિયાની અંદર બી ડિસ્પેરિટી ચાલી રહ્યું છે. તો જે બે મેજર કન્ઝ્યુમર્સ છે ફિઝિકલ ગોલ્ડ સિલ્વરના, એમને ત્યાં ડિમાન્ડ નથી દેખાઈ રહી. અહીં અમે લોકો જોઈ રહ્યા છે વી ટ્રેડ ફિઝિકલ માર્કેટ્સ ઓલ્સો, ઝરણાબેન, જેમ તમને ખબર છે. તો અહીંયા IIJS નો શો અત્યારના છે ઓગસ્ટ મહિનાની અંદર. એની અંદર બી બહુ લેકલસ્ટર ડિમાન્ડ અમે જોઈ રહ્યા છે. કોઈ એવું જ્વેલર્સ તરફથી કે કોઈ ડિમાન્ડ નથી જોઈ રહ્યા. સો ફિઝિકલ ડિમાન્ડ નથી, ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ લિમિટેડ છે. સો ટોટલ આ ઇન્ડિયન જે પબ્લિક છે એ નીચેના લેવલ પર જ બાયર બનશે. ચાઇનામાં બી નીચેના લેવલ પર જ બાયર બનશે. એટલે લેક ઓફ ડિમાન્ડ અને સપ્લાયનું પ્રેશર બનીને સરવાળે એ નીચે આવે એવું જ મને લાગે છે. $1 લાખ સુધીનું લેવલ બી આપણને MCXમાં જોવા મળી શકે છે. અને વન્સ અગેન ઉપરના લેવલ પર પ્રેશર જ આવશે અને સેલ ઓન રાઇઝનો જ વ્યૂ ચાંદીમાં બી રહેશે. પણ અગર કોઈને પ્રોફિટ બુક કરવો હોય તો કરી લેવો જોઈએ. અને અગર બેરી સાઈડ પર કરવું હોય તો ગોલ્ડ ઇઝ અ બેટર બેટ દેન સિલ્વર. સિલ્વરમાં થોડી સ્ટ્રેન્થ ડેફિનેટલી જોવા મળશે ઇન કમ્પેર ટુ ગોલ્ડ. ઓકે, તો ચાંદી માટે પણ તમે જો પ્રોફિટ બુક કરીને ચાલુ હોય તો કરીને ચાલી શકો છો. સેલન રાઇઝ જેવી જ સ્થિતિ આગળથી બનતી દેખાઈ રહી છે. તો $1 લાખના લેવલ આપણે ચાંદીની અંદર પણ જોઈ શકીએ છીએ. તો આ આપણે ચાંદીના અનુમાનોની વાત કરી છે. તો આ સાથે સોના ચાંદી એટલે કે પ્રેશિયસ મેટલ્સની આપણે ચર્ચા કરી અને હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ ચિંતન મહેતા સાથે અન્ય કોમ્યુનિટીઝની ચર્ચામાં આગળ વધીશું. કોમ્યુનિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને કોમ્યુનિટીઝ અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે ચિંતન મહેતા જોડાયેલા છે. હવે આપણે ક્રૂડના કારોબાર પર નજર કરીએ તો ક્રૂડ ઓઇલમાં રિકવરી સાથે બ્રેન્ટના ભાવ $69 ઉપર પહોંચ્યા. નાઇમેક્સ ક્રૂડમાં $66 નજીકનો કારોબાર જોવા મળી રહ્યો છે. અને આપણે જો MCXની વાત કરીએ તો 2% ઉપરની મજબૂતી 5,738ના સ્તર જોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે WTIમાં 3%નો ઘટાડો નોંધાયો હતો. ચિંતનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસા ઉતાર ચઢાવ અને આપણે જે રીતે ઉલ્લેખ કર્યો 3%નું WTI પર ગયા વીકમાં પ્રેશર હતું અને આ વીકની શરૂઆત આપણે એક મજબૂતી સાથે થતા જોઈ રહ્યા છે. તો ક્રૂડ પર હાલ કયા પરિબળોની અસર થઈ રહી છે અને આગળ ક્રૂડમાં કયા લેવલ તમે જોઈ રહ્યા છો? ક્રૂડ તમે જોશો ઝરણાબેન તો એ ખૂબ વોલેટાઇલ છે, પણ એમ જુઓ તો એ રેન્જ છે. સો તમે અગર જોશો તો ઉપરમાં MCX ના લેવલ અગર તમને આપણે વાત કરીએ તો 5800 અને 6000ની વચમાં એ સપ્લાય ઝોન બને છે અને ઉપરમાં 6200 જાય છે અને પાછું ત્યાંથી રિટ્રેસ થાય છે. અને જયારે તમે નીચે જોવો છો તો ત્યારે 5600, 5500 અને 5400 આ 3 રેન્જથી એ પાછું શિફ્ટ થઈને પાછું એનું મીન તરફ $57,000-5800 તરફ આવી જાય છે. સો એને વોલેટાઇલ છે.
આ રેન્જની અંદર એ વોલેટાઇલ છે, પણ એ રેન્જ તોડતું નથી. ક્રૂડની અંદર બહુ વખતથી કોઈ ફેક્ટર્સ ચેન્જ નથી થતા, કારણ કે આપણે અગર વાત કરીએ કે ઓપેક અને નોન ઓપેક કન્ટ્રીઝથી, તો ઓપેક કન્ટ્રીઝ વેટ એન્ડ વોચ કરે છે. જેવું એનું લેવલ એક લેવલની ઉપર જાય છે ત્યાંથી એ સપ્લાય ઝોન પર આવે છે, જેવી રીતે $72, $75, $78, અને તરત જ ત્યાંથી આપણને જોવા મળે છે કે એ લોકો કહે છે અમારું પ્રોડક્શન અમે વધારી દેશું. અને જેવું એ $60 અને એની નીચેની તરફના આવવાના લેવલ આવે છે ત્યારે એ લોકો પોતાનું સપ્લાય કટ કરી દે છે. ત્યારે જયારે મિસ્ટર ટ્રમ્પ કહે છે કે યુએસમાં અમે તો ક્રૂડ મેક્સિમમ પ્રોડ્યુસ કરશું, તો એ ક્રૂડ વાયેબલ રહેતું નથી. જેથી કરીને શું થાય છે કે ડિમાન્ડ ઇન્ડિયા અને ચાઇનાની અંદર દેખાઈ રહ્યું છે. ચાઇનીઝ અત્યારના તમે અગર ઇકોનોમી કરો તો પહેલા કરતા બેટર કરી રહ્યું છે. ઇન્ડિયા ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, તો એશિયામાં તો કન્ઝમ્પશન છે જ, અને સપ્લાય જયારે ઓછો થાય છે તો ત્યાંથી એ પાછું બાઉન્સ બેક કરે છે અને ઉપરના લેવલ પર આવે છે. તો ત્યારે ડિફરન્ટ કન્ટ્રીઝથી અત્યારના ક્રૂડ આપણને ઇન્ડિયા અને ચાઇનાને મળવાનું ચાલુ થઈ ગયું છે. રશિયા થઈ ગયું, કઝાકિસ્તાન થઈ ગયું, ઓમાન થઈ ગયું, યુએઈ થઈ ગયું. તો જેથી કરીને ત્યાંથી જે ઓપેક કન્ટ્રીઝ છે એને ત્યાંથી એનો ડિમાન્ડ એટલી દેખાતી નથી, તો ત્યાંથી એ પાછું કરેક્ટ થાય છે. સો એ રેન્જની અંદર બહુ વોલેટાઇલ છે, પણ એ રેન્જમાં જ રહે છે. સો ક્રૂડ એ બિગ રેન્જ પ્લે જ છે. ઉપરમાં 6,000-6,200 ની વચમાં એને સેલ કરવું જોઈએ અને નીચેમાં 5,300 5,400 માં બાય કરવું જોઈએ. વન્સ અગેન વી એટ એબેન્સ વુડ ઓલવેઝ રેકમેન્ડ કે તમે તમારા પોઝિશન તમારી સાઇઝ પ્રમાણે લેજો અને સ્ટોપ લોસ સાથે વ્યવહાર કરજો. પણ આ બ્રોડ રેન્જ છે ક્રૂડની. રેન્જની જો આપણે વાત અહીંયા આગળથી કરીએ તો 5600 થી લઈને 6200 સુધીની એક મોટી રેન્જ, અને આને જ તમારે પ્લે કરવાની રહેશે. તો 6,000-6,200 ના લેવલ મળે છે તો સેલ, અને નીચેની તરફ 5,400-5,500 ના લેવલ મળે છે તો બાય. આ રેન્જને પ્લે કરી શકો છો. તમારા સ્ટોપ લોસનું ધ્યાન રાખો. તો આ એક ખાસ આપણે ક્રૂડ ઉપર વ્યૂ લીધો છે. હવે આપણે નેચરલ ગેસની જો વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ 2% ઘટાડાઓ આજે આપણને આવતો જોવા મળ્યો છે, અને 266ની આસપાસના સ્તર આપણે જોઈ શકીએ છીએ. ઓગસ્ટ કોન્ટ્રાક્ટની વાત કરીએ તો 272ના સ્તર 0.40%નું દબાણ અહીંયા આગળથી બનતા આપણે જોઈ શકીએ છીએ. તો નેચરલ ગેસમાં પણ ચિંતનજી દબાણ તરફનો જ કારોબાર છે. કઈ રીતની તમારી નેચરલ ગેસ પર સલાહ બનશે? જણાબેન, આ જે મહિનાઓ છે એ નેચરલ ગેસ માટે આમે લેકલસ્ટર્સ હોય છે. નેચરલ ગેસની જે મેઇન મુવમેન્ટ એક્સપેક્ટેડ હોય છે યુએસના વિન્ટર તરફ હોય છે. અત્યારે સમર એકદમ એઝ એક્સપેક્ટેડ નોર્મલ ચાલી રહ્યો છે ત્યાં, અને ઇનફેક્ટ થોડો વીક જ સમર છે, તો એનું કન્ઝમ્પશન ઓછા તરફ જ છે. એની જે વેલ જે ડ્રીલ છે એમએમબી આપણે જે હેનરી હબની જે કહીએ છીએ એ 564 તરફ છે, વિચ ઇઝ ઓન વેરી હાયર સાઇડ. સ્ટોરેજ બી અગર તમે કહો તો એ 6 વર્ષની એવરેજ કરતા બી ઉપરનું સ્ટોરેજ ઓલરેડી ત્યાં અવેલેબલ છે, અને એ જ આપણે પ્રાઇસમાં જોઈ રહ્યા છે. નીચેમાં આપણને $2 સુધી બી આપણે નેચરલ ગેસને લાસ્ટ યર કે 1.5 વર્ષ પહેલા આપણે જોયેલું હતું, જે અત્યારે $3 ની આજુબાજુ ચાલી રહ્યું છે, અને રૂપી ટર્મ્સમાં અત્યારે 260 તરફ ચાલી રહ્યું છે. આ તમને નીચેમાં નેચરલ ગેસ આપણને બધાને જ ખબર છે ખૂબ જ વોલેટાઇલ સ્ક્રિપ્ટ છે, અને આઈ થિંક બહુ જ એનું એટલી નાનું માર્કેટ છે કે થોડા એવા ન્યૂઝ ફ્લોના લીધે એમાં બહુ જ મુવમેન્ટ આવતી હોય છે. પણ અત્યારે જોઈને એવું લાગી રહ્યું છે કે નીચેમાં તમે 220-230 ની વચમાંના પુટ તમે વેચી શકો છો, કે લેવલ પર તમારું બાય આવશે તો તમને બહુ પ્રોબ્લેમ નહીં આવે. ત્યાંથી 180 MCX માં આવે તો બી તમે એક્યુમ્યુલેટ કરી શકો છો, અને બાય ધ ટાઈમ વિન્ટર આવે ત્યાં સુધીમાં તમને પ્રોફિટ બુકિંગનો ચાન્સ મળી શકે છે. કોન્ટેન્ગો આમાં કવર કરવો ખૂબ જ જરૂરી છે, સો એ ધ્યાન રાખીને ટ્રેડ કરવું બહુ જરૂરી છે. ઓકે, તો આ નેચરલ ગેસ માટે અહીંયા આગળથી તમારે માટે જો આપણે સંક્ષિપ્તમાં કહેવું હોય તો 220-230નો પુટ અને વેચીને ચાલી શકો છો. કોન્ટેન્ગોને કવર કરવો જરૂરી છે. આની એક તમારે ધ્યાન રાખીને ચાલવું પડશે. તો આ નેચરલ ગેસ ઉપર આપણે વ્યૂ લીધો છે. હવે બેઝ મેટલ્સની પણ આપણે વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, જ્યાં સ્થાનિક બજારમાં કોપર લેડમાં થોડી ખરીદારી રહેતી દેખાય, પણ એલ્યુમિનિયમ અને ઝિંકમાં દબાણ હતું. એલ્યુમિનિયમ અત્યારે ફ્લેટ, ઝિંકમાં 0.40%ની આસપાસનું દબાણ જોવા મળી રહ્યું છે. પણ વૈશ્વિક બજારમાં કોપર ફ્યુચરમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો છે, અને આ સપ્તાહે અમેરિકા અને ચાઇના વચ્ચે ટ્રેડ ડીલ ઉપર ચર્ચા થઈ શકે છે, જે પહેલા મેટલ્સની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. હવે મેટલ્સને ચિંતનજી કઈ રીતે જોવી જોઈએ? કારણ કે એક તો ડોલર ઇન્ડેક્સમાં રિકવરી છે, અહીંયા આગળથી જે અમેરિકા ચાઇના વચ્ચે ટ્રેડ ડીલની ચર્ચા શરૂ થઈ શકે છે, અને ચાઇનાની આપણે રિકવરી પણ જોઈ રહ્યા છે. તો મેટલને કઈ રીતે જોવાની રહેશે?
બેઝ મેટલ્સ બધી એલ્યુમિનિયમ, ઝિંક કે કોપર બધું બાયોન ડિપ્સની મોડલ પર આપણે ચાલવું જોઈએ, પણ અત્યારે જે લેવલ પર છે ત્યાં તમે ફ્રેશ બાય ન કરી શકાય. એનું રીઝન છે કે એ જે રેલી આવી છે એ થોડો ટાઈમ શાંત રહી શકે છે. યુએસમાં અગર આપણે અત્યારે CME જુઓ તો અરાઉન્ડ $3,000 પ્રીમિયમ પર છે. હવે ધીસ ઇઝ ઓલમોસ્ટ 30%. એટલે આ મિડ લેવલ છે જ્યાં બજાર એમ કે છે કે એકચ્યુઅલી વી ડોન્ટ નો. 50% ટેરિફની વાત ટ્રમ્પે, મેં તમને જેમ શુક્રવારે કીધું એમાં અનઓફિશિયલી વાત કરેલી. દેર ઇઝ નો ઓફિશિયલ ડોક્યુમેન્ટ જ્યાં એવું આપ્યું કે અમે 50% ટેરિફ નાખશું. ટ્રમ્પ ત્યાં 50% અગર ટેરિફ નાખશે તો એમને ઇન્ફ્લેશનનો બહુ મોટો પ્રોબ્લેમ આવી શકે છે. બીકોઝ અનલાઇક બીજી બધી કન્ટ્રીઝ, કોપર એ હરેક વસ્તુની અંદર યુઝ થતી કમોડિટી છે. સો એની પ્રોબેબિલિટી ખૂબ જ ઓછી છે અને આ રેપર્કેશન ખૂબ જ હાઈ આવી શકે છે. અને યુસેજ વાઇઝ અગર જુઓ તો ચાઇનાની ઇકોનોમી જેમ જેમ રિકવરી કરશે તો એનું લાર્જેસ્ટ કન્ઝ્યુમર યુએસ અને ચાઇના જ છે, તો કન્ઝમ્પશન સ્ટોરી ત્યાંથી વધશે અને એનું જે પ્રોડક્શન છે ડેફિસિટ તરફ જ છે. એ વસ્તુ જોઈને મને એમ લાગે છે કે કોપરના ભાવ સસ્ટેન થશે. અને તમે જુઓ તો LME ની અંદર એની ઇન્વેન્ટરી અત્યારે બિલ્ટઅપ થતી જઈ રહી છે. એ દેખાડી રહ્યું છે કે ડિમાન્ડ ફેક્ટર ઓછું છે. એના લીધે તમને ટેકનિકલ કરેક્શન આવતું જોવા મળી શકે છે. મને લાગે છે ત્યાં સુધી નીચેમાં તમને લોકોને આપણને જે મળી શકે છે અરાઉન્ડ 850-870 ના વચમાંના લેવલ એ ખૂબ જ સારા બાઇંગ લેવલ બની જશે. સેમ વસ્તુ અત્યારે એલ્યુમિનિયમમાં થઈ રહી છે. એલ્યુમિનિયમમાં એક બહુ સારી રેલી આવી, પણ પછી જે જોવામાં આવી રહ્યું છે કે ચાઇના અને ઇન્ડિયામાં જે પ્રીમિયમ છે એ જે પેલા ઇન્ડિયામાં જેમ પ્રીમિયમ ટ્રેડ થતું હતું એલ્યુમિનિયમમાં $100 સુધી, એ અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે $65, $67. તો ઉપરના લેવલ પર ડિમાન્ડ ઘટી છે અને લોકોને એક નીચેના લેવલ તરફ કમ્ફર્ટ આવે છે. 230-240માં પબ્લિક બહુ કમ્ફર્ટેબલ હતી. તો એ બહુ સારા લેવલ થઈ શકે છે, તમારું બાઇંગ માટે રહી શકે છે. અને જેનું બાય ઓલરેડી હોય એને હજી વેઇટ કરવું જોઈએ. કદાચ એક રેલી તમને ઉપરમાં જોવા મળી શકે છે અગર ટ્રેડ ટેરિફ ડીલ જે બધી થતી જાય છે, જેમ EUની થઈ, જેમ જાપાનની થઈ, જેમ ઇન્ડિયા એકદમ આગળના ફ્રન્ટ પર લાગે છે, એમ ચાઇના જોડે બી થવાની પ્રોબેબિલિટી છે. 3 મહિના પોસ્ટપોન થવાની વાત છે. અગર એ થશે તો આપણને હજી સરસ એક રેલી જોવા મળી શકે. તો જેનું એક્ઝિસ્ટિંગ બાય છે એને હોલ્ડ કરવું જોઈએ અને નવા બાય માટે થોડો વખત વેઇટ કરીને નીચેના લેવલ પર મળે તો વધારે બેટર રિઝલ્ટ તમને અર્ન કરી શકે છે. ઓકે, તો મેટલ્સમાંથી આપણે જે રીતે વાત કરી, એલ્યુમિનિયમમાં પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો અને નવા બાઇંગ માટે ઘટાડાની રાહ જોવાની રહેશે. અને કોપરમાં પણ ઘટાડે ખરીદી કરીને તમે ચાલી શકો છો. અને ત્યારે ચિંતનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ આભાર. થેન્ક યુ. ત્યારે જ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને એગ્રી કોમોડિટીઝના કારોબારો પર નજર કરી લઈએ. આજે મોટાભાગની એગ્રી કોમોડિટીઝમાં દબાણ જોવા મળ્યું છે અને સૌથી વધારે દબાણ કપાસિયા ખોળની અંદર જોવા મળ્યું છે. કપાસિયા ખોળની જો આપણે વાત કરી લઈએ તો 2.24% જેટલું દબાણ આજના દિવસે અહીંયા આગળથી જોવા મળ્યું છે. અને સતત જે રીતે આપણે જોઈ રહ્યા છે કે 3200ના લેવલની આસપાસ પહોંચ્યા બાદ કપાસિયા ખોળમાં દબાણ બને છે અને એ જ સ્થિતિ આપણને રિપીટ થતી જોવા મળી છે. 3145 ઉપર 2.25% દબાણ સાથે અહીંયા આગળથી કારોબાર. આ ઉપરાંત કેસ્ટરમાં પણ દબાણ જ રહ્યું છે અને 1.30%ના દબાણ સાથે 6600ની આસપાસ કેસ્ટર એટલે કે એરંડાની અંદર આપણે આજના દિવસે કારોબાર થતા જોઈ રહ્યા છે. અને હવે જો ગુવાર પેક પર નજર કરીએ, ગુવાર પેકમાં પણ અહીંયા આગળથી નરમાશ બનતી જોવા મળી અને ગુવાર પેક પર ખાસ કરીને ચોમાસાની અસર પણ રહેતી હોય છે અને અત્યારે આપણે એક દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા છે. 1 થી 1.25%નું દબાણ ગુવાર સીડ, ગુવાર ગમ બંનેની અંદર જોવા મળી રહ્યું છે. તો ગુવાર ગમમાં 10,000ની નીચે જ કારોબાર, 9,700ની આસપાસ 1.25%નું દબાણ. ગુવાર સીડમાં પણ 5,196ની આસપાસ 1.8%ના દબાણ સાથેનો કારોબાર. નજર કરી લઈએ મસાલા પેક પર. એક ધાણાને છોડીને બાકીના જીરું અને હળદર બંનેની અંદર આપણને દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ધાણામાં 0.40%ની મજબૂતી સાથે કામકાજ આજે થતું જોવા મળ્યું છે, 7,768ના સ્તર. પણ હળદરની અંદર 13,000ના સ્તરોની નીચે આવે કામકાજ થતા આપણે જોઈ શકીએ છીએ અને સાથે જ 0.5%નું દબાણ જીરાની અંદર પણ. તો આ એગ્રી કોમોડિટીઝની ચાલ ઉપર પણ નજર કરી અને સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર જોતા રહો. નમસ્કાર.